ઓમ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે શનિદેવ, હે પરમ કૃપાળુ, હે પરમાત્મા, હે નારાયણ પ્રભુ, હે દાદા, ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. શનિદેવ મહારાજ કી જય. નેમિષે સુતમ મોષિનમ અભિવાદ્ય મહામતિમ કથારસ સ્વાદ કુશલ સોનકો અબ્રવીત. ભાગવત કથાના રસ સ્વાદમાં કુશળ એવા સોનક મુનિએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં હાજર બિરાજમાન મહામતી સૂતજીને નમસ્કાર કરીને પ્રશ્ન કર્યો છે. હે સૂતજી, અજ્ઞાન રૂપ અંધકારનો નાશ કરવા માટે આપનું ધ્યાન કરોડો સૂર્ય સમાન છે. દરરોજ દેખાય છે આ ઈ આદિત્ય ભાસ્કર, એ સૂર્ય નહીં, એ તો આપણને સાથ આપે. આ સૂરજ દાદા અત્યારે તો છેલ્લા ઘણા સમયથી બહુ બફારો કરે છે, બહુ ગરમી આપે છે, એવો સમય છે અત્યારે. પછી એમની કૃપા થશે, એ સ્વાસ્થ્ય પણ આપે. એ સૂર્ય પણ સૂતજીનું જ્ઞાન અમૂલ્ય છે. એ સૂર્ય કરતા કરોડો સૂર્ય કરતા, કારણ કે એ જ્ઞાન આપે છે. સૂતજી અમૃત રૂપ, રસાયણ રૂપ છે. અને હે સૂતજી, ભક્તિ જ્ઞાન વૈરાગ્યથી જે મળે છે વિવેક, એમાં વધારો કેવી રીતે થાય અને એ તમે સમજાવો. તથા વૈષ્ણવો મોહ માયાથી છૂટવા શું ઉપાય કરે, શું ઉપાય કરવો, અમારે બધા ભક્તોએ અમને સમજાવો. આ બે પ્રશ્નનો જવાબ આપે એ પહેલા તો વધારાનો પ્રશ્ન પૂછી નાખ્યો. ઉત્કંઠા બહુ, ઇંતજારી બહુ જ્ઞાન મેળવવાની. એટલે અને ઇહ ઘોરે કલો પ્રાયો જીવ ચ અસુરાતામ ગત કલેશા કાંતસ્ય તસ્યૈવ શોધને કિમ પરાયણમ. આ ઘોર કલિયુગના સમયમાં
બધા જીવો અસુરો જેવા થઈ ગયા છે. અશાંતિ, ત્રાસ, કષ્ટથી જકડાઈ ગયા છે. આ જીવોને કલિયુગના ત્રાસથી, કષ્ટથી બચવાનો, છુટકારો મેળવવાનો હે સુતજી ઉપાય બતાવો. અને એવું કોઈ શાશ્વત સાધન, શાશ્વત એટલે કાંઈ નહીં, અમને બતાવો કે જે સૌથી વધારે કલ્યાણકારી સાધનોમાં પણ અતિ વધારે શ્રેષ્ઠ કલ્યાણકારી સાધનો હોય અને સૌથી પવિત્ર કરનાર સાધનોમાં પણ પવિત્ર કરનારું સાધન હોય. સૂતજી ઉપાય હવે બતાવે છે. બધા જીવો એમણે બે જ પ્રકારના કર્મ કરવાના છે. ત્રીજો પ્રકારનું કર્મ છે જ નહીં. એક કર્મ પરમાત્મા તરફ, એને શ્રેય માર્ગ ના કર્મ કહેવાય. બીજું જગત તરફ, માયા તરફ, એને સગા સંબંધીઓ તરફ, એને માયા તરફના કર્મ કહેવાય. પરમાત્મા તરફના કાર્યો કરવાથી શરૂઆતમાં તકલીફ પડે, કષ્ટ, દુઃખ આવે. પછી પરમાત્મા તરફના કાર્યો જેમ વધતા જાય એમ એમ કાયમી સુખ, આનંદ મળ્યા જ કરે છે. પછી કાયમી આખી જિંદગી તકલીફ આવતી નથી. એને કહેવાય શ્રેય માર્ગના કાર્ય. જગત, સંતાન, સગા સંબંધીઓ એ કાયમી સુખ ન આપી શકે. કામ ચલાવ સુખ મળે, પણ પરમાત્મા તો કાયમી રીતનું સુખ જ આપે છે. એની પાસે કામ ચલાવ કઈ છે જ નહીં કે અત્યારે આટલું આપું પછી જોશું, એમ કે જ નહીં. ચિંતામણી લોક સુખમ સુરદ્રુહુ સ્વર્ગ સમ્યપદમ પ્રેક્ષતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. ચિંતામણી માત્ર લૌકિક, પારસમણીય માત્ર જગતનું જ સુખ આપી શકે. કલ્પવૃક્ષ સમાન જે કલ્પવૃક્ષ છે એ માત્ર સ્વર્ગનું, બીજા લોકોનું સુખ, સ્વર્ગનું સુખ આપી શકે. કલ્પવૃક્ષ જે માગો એ આપે. ભલે આપણને નુકસાન થાય તોય આપે. પરમાત્મા પાસે આપણે જે માગશું તે પરમાત્મા આપે. પણ માગણી આપણી બરાબર છે કે નથી એ પહેલા ચકાસ્યો, અને આપણા કલ્યાણનું હોય તો જ એવું કરે છે પરમાત્મા. નહીતર આપણા કલ્યાણમાં હોય એવું આપે છે. આપણે આવીએ, કથા વાંચીએ, પાછા વયા જાય આપણી રીતે. આ બધું પરમાત્મા
આપે, આપણો સંકલ્પ પૂરો કરાવે અને આપણું કલ્યાણ જ કરશે. શનિદેવ પણ આપણું કલ્યાણ જ કરવાના. પ્રીતિ સોનક ચિત્તે તે યતો વદમિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. સુતજી કહે છે, હે સોનકજી, તમારા હૃદયમાં ભગવાન તરફ પ્રીતિ છે, પ્રેમ છે. આથી હું ઘણું વિચારીને સંપૂર્ણ સિદ્ધાંતોનો સાર નિષ્કર્ષ તમને બતાવું છું. એનાથી જન્મ તથા મૃત્યુના મોટા ભાગના ભય દૂર થઈ જાય છે. એટલે ભાગવત એનાથી મોટા ભાગના ભય દૂર થાય છે. સુતજી કહે છે, તમારા હૃદયમાં ભગવાન તરફ પ્રેમ છે. હરિની કૃપા થાય, બધા જ પ્રાગટ્ય કૃષ્ણની કૃપા થાય છે. એટલા માટે જ અને કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કર્યું છે. એ આદ્ય શક્તિએ જ બધા અવતારો લીધા છે. કૃષ્ણ પણ અવતાર છે. સુતજી કહે છે કે કલીના સમયમાં જીવોને પોતાનો કાળ સ્વરૂપ સર્પનો ભય છે. આ કાળ સ્વરૂપ સર્પ જીવને કોળિયો કરી જવાનો છે. ગમે ત્યારે જીવન પૂરું થાય માટે હંમેશા પ્રભુનું ધ્યાન ધરવું, ભાગવતજીની ભક્તિ કરવી, કોઈ પણ સ્વરૂપની ભક્તિ કરવી, નામ જપ કરવો, ચોક્કસ પરમાત્મા એની કૃપા થાય અને પરમાત્મા બચાવ કરે છે. એમ કહેવામાં આવ્યું છે. એક જ પંક્તિ આપણે કહેશું, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, किस और तेरी मंजिल हाय किस और जा रहा है. अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, जाएगा जब जहाँ से कोई न साथ देगा. इस हाथ जो दिया है उस हाथ जाके लेगा. कर्मों की है ये खेती फल आज पा रहा है. આખું નથી આપણે એવું, પણ કળિયુગમાં નામ જપ અને જીવન સફળ બનાવવાનો ઉપદેશ ભાગવતકારો આપણને સમજાવે છે અને ભાગવત એમાં લખ્યું છે. એ તસ્માદ પરમ કીચતી મનઃ શુદ્ધ ચૈન વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. સુતજી કહે છે, હે સોનક મુનિ, મનની શુદ્ધિ માટે ભાગવતજી કરતા બીજું કોઈ ઉત્તમ સાધન નથી. જન્મ જન્મના પુણ્ય હોય એકત્રિત થયેલા એને પ્રભુની કૃપા થાય છે અને પ્રભુની કૃપા થાય તો જ ભાગવત કહેવાનો, સાંભળવાનો અને આયોજન કરવાનો અવસર મળે છે. ભાગવતના વક્તાઓ નમ્ર, આસક્તિ ન હોય એવા, શ્રદ્ધાવાન, ભક્તિ કરનારા
વૈષ્ણવ જેવું જીવન જીવતા હોય એવા વિરક્ત બ્રાહ્મણ, વેદોનો અભ્યાસ કરે એવા અને સમજાવી શકે એવા ધીર ગંભીર હોવા જોઈએ. સ્વાર્થ લાલચ તો હોવું જ ન જોઈએ એમ. અને ભગવાનને કોઈ ભાષાની સાથે મહત્વ છે જ નહીં. સંસ્કૃતમાં કથા કરવી એવું નથી, હિન્દીમાં કરવી એવું નથી. અને અત્યારે તો માણસોએ બધાએ બધી જ ભાષાઓમાં કથા એનું ભાષાંતર કર્યું છે. મહાદેવજીની કૃપા, મહાદેવજીની ભક્તિ કરવાનું સૂચન છે. ભાગવતજીની આ દિવ્ય કથા, એમાં હવે આપણે થોડો કથાને વિરામ આપશું, પછી આગળની કથા કહીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. हे परमात्मा, हे नारायण भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा,